વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધે મજામાં ને? તબિયત પાણી બધાની સારી, ઓલ ઓકે. અને અત્યારે વાગી ગયા છે 7:30 જેવું. કાલે આપણે મળ્યા પણ છેલ્લી ક્લિપે. ક્યારે મળ્યા? જ્યારે આપણે યુનિકોર્ન ને કંઈક બતાવતા હતા પૂજારા ને બધામાં. એ પછી જો અમારી હું લેફ્ટ લેવાની છે કે સર્વિસ થઈ છે જીત્યો નહીં. અત્યારે જો મારો દીકરો મોજ કરે છે, બાપ દીકરી બે, પણ અમારી મોજ વિખાઈ ગઈ હતી, મારી અને ધવલની બંનેની. કેમ કે રાતે એવા હેરાન થયા છીએ અને મેં ઇન્ટ્રો આખો કર્યો કે નહીં મને યાદ નથી. કેમ કે રાતે 1:30 વાગ્યાની આસપાસ અમે સૂતા છીએ અને સવારે 4:30-5 વાગ્યાના પાછા જાગ્યા છીએ. ખાલી કહીએ ને કે 2 કલાક માત્ર ઊંઘ કરી છે ને જઈમાં પણ નથી એમ. તો બસ જે ઘરમાં પડ્યું હતું ને હલકો ફૂલકો નાસ્તો આપણે ખાલી નાસ્તો કરીને કામ ચલાવી લીધું હતું આપણું. નાસ્તા પાણી ખાલી કર્યા ને બાકી કાંઈ નાસ્તા પાણીમાં શું વેફર ને બધું પીધું ને ખાઈએ ને આખી રાત કરી. અત્યારે પણ એમ છે ચા બની છે અને અત્યારે ઇન્ટ્રો કરવાની પણ ઈચ્છા નહોતી, બ્લોગ કન્ટિન્યુ કરવાની. કેમ કે એવી પરિસ્થિતિમાં કેવી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તો એમ નહોતું થતું કે આપણે કંઈ હાથમાં ઉઠાવીએ, પણ 25% કંઈક રિકવર થયું ને અમારું, એટલે અમને આમ કહીએ ને કે આમ થોડોક જીવમાં જીવ આવ્યો એવું છે. બાકી તો ખબર નહીં, બહુ હાલત ખરાબ કરી દીધી હતી અમારી. અને હવે જો ધવલના મોઢા ઉપર પણ સ્માઇલ આવી ગઈ, બાકી સ્માઇલ ગોતવા જ આવી પડતી હતી. સિયા જાય ગઈ ને તો એને પણ જે વસ્તુ જોઈએ ને નો જોતી હોય ને એ વસ્તુ આપીને બેહાડ દેતા હતા. તું બેસ અત્યારે થોડીક વાર રે, ગાંઠિયા આપી દીધા ઉઠીને ત્યારે, નહીં તો યસ. તો અત્યારે જો એમનું ચૂરમું પડ્યું જ, પણ અમારે એવું કામ હતું કે ફરજિયાત એમને આપવું પડે એમ હતું, કરવું પડે એમ હતું, પણ કાંઈ વાંધો નહીં. હનુમાનજી મહારાજની દયાથી બસ 25% થઈ ગયું. હજી 75% અમારું બાકી છે, પણ એમ મેબી થઈ જશે. દાદા બેઠા છે અમારે હારે, તો કોઈ ટેન્શન નથી, હે ને દાદા? હારે જ છો ને અમારી હનુમાનજી મહારાજ તમે? હે બસ, તો જય હો હનુમાનજી મહારાજ. બીજું હું એમનું નામ લઈએ ને હમણાં ચા પાણી પી અને પછી પાછા વળગી જઈએ ઓન ડ્યુટી અમારી જે કામ છે એ કરવા માટે. અને આજે આપણે રજા રાખી છે યસ, સ્પેશિયલી કેમ કે અત્યારે 2 માંથી એક પણ ફોન કહીએ ને અમારા ચાલુ નથી. પછી બીજું શું છે એ તો તમને પછીથી બતાવશું, પણ અત્યારે 2 માંથી એક પણ ફોન ચાલુ નથી. ધવલનો ફોન તો કલ સાંજનો જ, મીન્સ કે કયું ને કે કેટલા વાગ્યાનો ધવલ? 8:30 કેટલા? 7:30, 8 નહીં 8:30, 7:30 વાગ્યાનો સ્વિચ ઓફ થઈ ગયો છે. તો એમનો તો હજી કોઈ અતો પતો જ નથી, એટલે હરખાઈ એવા આટીમાં આવી ગયા છે, મુકાઈ ગયા છે. પણ સાયબર અટેક નથી. યસ, સાયબર અટેક નથી. અમારી કહીએ ને કે મામૂલી એવી ભૂલ છે કે જી તમે ગણો એ કે અમારી ભૂલના કારણે. યસ, પણ અમારી ભૂલના કારણે આ બધું કારણે અમને નડે છે અત્યારે એ વસ્તુ. હવે અત્યારે એ ભૂલ સુધારી લેશું ને પછી સુધારી લેશું ને પછી પરમિનેન્ટ. યસ, એમને પરમિનેન્ટ સોલ્યુશન પણ આપી દેશે કે તમારે સેવ કરીને રાખવી જોઈએ. ઓલરેડી લખીને નહીં પણ એમાં જ સેવ કરીને રાખીશું, તો એ આસાન રહેશે અમારા માટે. બાલો નહીં આવો બધા ચા પાણી પીવા માટે ચા પાણી પી લઈએ. અને બાકી આમ કહીએ ને તો એક બાજુ હરખ પણ છે ને એક બાજુ દુઃખ પણ છે, એવું છે અત્યારે. હરખ હતો એ કાલ સાંજ સુધી હતો, પણ પછી જેવો આ પ્રોબ્લેમ ફેસ કરવાનો વારો આવ્યો ને હરખ વિખાઈ ગયો. હરખનો માહોલ હતો ને બધે કાલ સાંજે 9:30 વાગ્યા પછી ટીવી શોકમાં ફેરવાઈ ગયો. ત્યાં સુધી આમ ખુશી હતી, આનંદ હતો કે ભલે જી ગઈ કઈ નહીં, ભરી દેવું કરી દેવું બધું, પણ આપણે જોતું હતું આપણે વસાઈ લીધું ને કરી લીધું, પણ બહુ અઘરું થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં, હવે થઈ જશે બધું સરખું. અને હું છે એ તમને એવું લાગશે કે પ્રજ્ઞાબેન ની બધા ગોળ ગોળ ફેરવે છે, પણ ગોળ જ ફરાઈ આવું છે, એમાં કંઈ બતાવાય એવું જ નથી. તો તમને કેમ બતાવું કયો? પછી સમજાવશું નિરાત અને પછી કહીશું ક્યારે ટાઈમ મળશે ને ત્યારે. અત્યારે પેલા ફટાફટ ચા પાણી પી લઈએ, આપણે થોડુંક ચા દૂધ પી લઈએ, કેમ કે કાલ સાંજનું કંઈ હતું, બપોરે કાલ જય માતા પછી કાંઈ નથી નાખ્યું. અને વાગ્યા છે કેટલા જો 7:45 5 કમ છે અત્યારે. લાસ્ટમાં આપણે જ્યારે ઘરે મળ્યા હતા ત્યારે તમને લોકોને એવું કીધું હતું કે આજે આપણે રાખી છે રજા, કારણ કે પેલો જે ઇસ્યુ તમારા લોકો સાથે આપણે શેર કર્યો એ ઇસ્યુ ઠીક કરવા માટે. તો બસ એ આપણે લોક આપણે ત્યાં થોડોક પેલો ડિસ્ટર્બ કર્યો, ત્યાં કટ કર્યું અને પછી પાછા આપણા કામમાં લાગી ગયા હતા આપણે. તો બસ ભગવાનની ઈચ્છાથી આપણે જે કાંઈ પણ કામ અટકતું હતું એ કામ ફટાફટથી થઈ ગયું. અને જે તમને 75% કામ કીધું હતું ને એ હવે 75% ઓલરેડી થઈ ગયું છે. હવે 25% જ કામ બાકી છે અને એ હવે મારા મોબાઈલમાં કરવાનું બાકી છે. એટલે એ તો આપણે ઓફિસે જઈને પણ થઈ શકે છે. એટલે તો કીધું ખોટી હમણાં આપણે રજા નથી રાખવી, કારણ કે સૈયા બેબીનું હમણાં પાછું વેક્સિન પણ આપવાનું થશે નેક્સ્ટ વીકમાં મે બી. તો ત્યારે આપણે કમ્પલસરી રજા રાખવી પડશે, કારણ કે આ વેક્સિન છે ને એ થોડુંક ભારે છે એવું કહેતા હતા પેલા આંગણવાડી વાળા બહેનો છે ને
એટલે તે દિવસે આપણે રજા રાખવાની જરૂર પડશે. તો કીધું આજે ખોટી રજા રાખવી, આપણું કામ જે હતું એ તો થઈ જ ગયું છે. હવે મારું જે કામ છે એ તો આપણે ઓફિસે જઈને પણ હું મોબાઈલમાં એકે પણ થોડું ઘણું કરવાનું છે, એ થઈ શકે ફ્રી ટાઈમમાં. તો બસ આપણે નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. ઓલરેડી આપણે 9:15 જેવો સમય થઈ ગયો છે અને પહોંચ્યા છીએ વંથલી, એટલે કે વંથલી ક્રોસ કરી લીધું છે. તો ફટાફટથી આપણે હવે ઓફિસે પહોંચવાનું છે. એમના માટે જ આજે આપણે કાર લીધી છે, નહીં તો આપણે 2 વ્હીલર લઈને જતા હોય છે. તો બસ તમારા બધા લોકોના સારા બ્લેસિંગ્સ અને ઈશ્વરના બ્લેસિંગના કારણે આપણે જે કામમાં અટવાણા હતા એ કામ આપણું સક્સેસફુલી થઈ ગયું. સવારે મળ્યા હતા, સવાર પછી પાછું કંઈ કન્ટિન્યુ કર્યું નહીં, અને અત્યારે મળ્યા કેમ કે આજે આપણી તબિયત તો થોડીક ઇધર ઉધર થઈ. એમાં કાલનું જે આપણું બરીનું દૂધ આવ્યું હતું ને, ગાય વિયાણી છે પાછી, અને પહેલા દિવસ જે દિવસે વિયાણી હોય ને આવે મમ્મા આવે, જે દિવસે વિયાણી હોય ને એ જ દિવસ વાળું પહેલા ટાઈમ વાળું જે ખીરું આવે ને થોડું ઘાટું હોય એ વાળું આપણે કહીએ, ગામડે ઘણા કહેતા હોય કે એ વાળું દૂધ પીએ ને પહેલી વાર વાળું તો આપણે શ્વાસ ન ચડે કોઈ દિવસ. એ તો બસ જોઈએ આ એ દૂધ છે ને એમાં આપણે ખાંડ નાખીએ અને ખાંડ ઓગાળવાની છે. અને પછી આ 2 પ્લેટ આપણે તૈયાર કરી છે. એકમાં આપણે પેલું બનાવવાનું છે બરી પાણીમાં બનાવવાની છે, અને એક આપણે જે લોઢીમાં ગામડે બનાવતા હોય ને એ વાળી. કેમ કે અમે મમ્મીને ત્યાં છે ને હંમેશા ગામડે લોઢીમાં બનાવતા. ચૂલા ઉપર લોઢી મૂકી દઈએ છીએ ને લોઢી ઉપર પછી ખાલી ડીશ મૂકી દેવાની, એની ઉપર પાછી બીજી ઉલટી ડીશ ઢાંકી દેવાની, એટલે બની જતી એ વાળી. અને એક બનાવીએ પાણીમાં, કેમ કે લગભગ સિટીમાં આવે બધા પાણીમાં બનાવે, અને મેં ક્યારેય પાણીમાં એ ટ્રાય નથી કરી. તો આજે ફર્સ્ટ ટાઈમ મારી ટ્રાય છે પાણીની. આવે મમ્મા આવે, માં આવે. તો જો અહીંયા કાથરોટ રાખી છે, એની ઉપર ચાયણી રાખી છે, એની ઉપર આપણે એક ડીશ મૂકવાની છે અને એની ઉપર મોટી ડીશ ઢાંકી દેવાની છે. તો મસ્ત મજાની બળી બનીને રેડી. આવે આવે દીકરા આવે, મમ્મા બનાવે ને હમણાં આવે. હો આવો એમ ન કે તું મને તેડી લે ને ઉપર બેસાડે, એમ તું આવ આવે એટલે તું નીચે વળ પછી મને તેડી લે ને પછી મને બેસાડ. બાકી હમણાં હું તમને બતાવીશ અમારી સિયા બેબીએ જે રમખાણ બોલાવી છે ને રમકડાની વાસણની. અત્યારે તો કઈ વાંધો નથી, પણ સવારમાં મેં બપોરે દવા પીધી ને તે પછી થોડીક રાહત છે. સવારમાં તબિયત એવી ખરાબ, તાવ, શરદી, ગળું ભરે અને ટ્વીટ થાય. અને હારો આરબીને રસોડામાંથી કીટલી રકાવી બધું વાસણ હારી હારીને હોલમાં રૂમમાં બધે ઢગલો કરી દીધો હતો. તો અત્યારે જો ઉઠીને પછી 3 વાગે જાગી ગયા મેં, ત્યાર પછી મેં બધું પાછું ઠેકાણે કરીને ગોઠવું. અને પછી મેં કીધું લાવા કાલનું દૂધ આવ્યું છે સાંજનું, અને હજી આપણે મુહૂર્ત ન થાય ને બીજો દિવસની સાંજ થઈ જાય પછી વધારે ન ખવાય, ઝેરી બની જાય એવું કહેતા હોય. તો કીધું આજે ફાઇનલી આપણે બરી બનાવી જ નાખીએ. તો ચલો તમારું કોઈને બરી ખાઈ હોય ને તો આવી જાઓ, મસ્ત મજાની ડેફલી વાળી બાકી બની જાય પછી હમણાં બતાવો. મારી હજી ખાંડ નથી હોય ગળી, ફ્રીજમાં હતું ને દૂધ એટલે. આ વાળી છે ને એ આપણી છે વરાળવાળી, અને આ વાળી છે ને એ આપણી લોઢીવાળી છે. જે લોઢીમાં ડાયરેક્ટ ડીશ બનાવીને મૂકી હતી ને એ વાળી પણ મસ્ત મજાની છે. મને આ વધારે ભાવે, જે લોઢીવાળી છે ને એ. આ આપણે મેળામાં કે ક્યાંય ગયા હોય ને તો ખાધી હોય ને એ આવી હોય. એને સિયા તને કેવી લાગે? એક ગયો ફોન. હે સિયા તને કેવી લાગે? એવી લાગે મીઠી મીઠી. હે મહાદેવજીની આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે, અને આજે કઈક પેલું ઢોલ ઉપર છે આરતી. ખબર નહીં આજે શું હોય. આજે વાર તો આમ તો શુક્ર અને શનિવાર છે, પણ ઢોલ ઉપર આરતી શું કામે થાય છે એ કંઈક આપણને આઈડિયા નથી આવતો. તો બસ આપણે તો ઘરે પૂગી આવ્યા છીએ અને વાગી ગયા છે કંઈક એટલા. અને અહીંયા હવે અમારે આવતીકાલની તૈયારીઓ થવા લઈ ગઈ છે. હે ક્યાં ભાગે જાશો? ક્યાં? એવું છે. અને આપણે સવારથી પેલી વાત હતી, સવારની નહીં આમ તો જો કે છેલ્લા 2 દિવસથી વાતો કરીએ છીએ, પણ એ 2 દિવસની વાતને આજે ફાઇનલી રિવીલ કરવાનો વારો છે. શું કરે છે? હે શું? અરે બાપા રે, એટલે એ આ તો બધું ખાના બાના ખોલીને હે સિયા આ બધું કરાય, આવું કરાય? હે મમ્મી હાજી થઈ જાય ન હોય ને એવું છે. હા છે તને વાંધો છે કા? હા હા ઈ કર, ગમે એમ કર, તું નો જ મેળ આવે તારો. ઈ હા બસ ઊંધું કરી દે, ત્યાંથી ખેંચશે ઈ. જો બાકી મૂકશે તો નહીં હજી. જો જો આખું ખેંચવું હવે જોઈ લે. હે કઈ નો કહેવાય એને.
રાજકુરી છે એ. દેવના દીધેલા છે. હા કઈ નહીં, આવતા 2 દિવસમાં આપણો બર્થડે આવે છે. જો કે આ વિડીયો જ્યારે તમને મળશે ત્યારે જ આપણો બર્થડે હશે, એટલે કે 9 ડિસેમ્બર. તો જલ્દીથી જે લોકો હજી સુધી મને વિશ નથી કર્યું ને વિશ તો કરો યાર. હે વાલી, તો ખાણા પીણામાં શું છે? ચા ને ભાખરી. ઓકે, કઈ વાંધો નહીં. સાદું સાદું ને સિમ્પલ બે એક જ કહેવાય. અને બાકી બરી બનાવી, બરી ખાઓ. બરી નથી ખાવાની આપણે. અને અહીંયા જોઈ લે, આ ખાનું ખોલતા તને આવડી ગયું? કાનું એને એવું કોઈ વસ્તુ નહીં હોય કે હા. એને ખોલતા નહીં આવડતું હોય. એવું છે. અને એમાંથી જેને ઘણું બધું હાથમાં આવી ગયું ને ઘણું બધું એના મમ્માએ ક્યાંય મૂકી દીધું. જેની મમ્માની 7 વર્ષ જૂની આઈશેડોની એ પ્લેટ જોજે હાથ હાથ હાથ. નહીં આવે. 7 વર્ષ જૂની કારણ કે જો અહીંયા પકડું છે ને આ દરવાજો સીધો હાથમાં લાગે એવું હતું. આઈશેડોની પ્લેટ હતી ને હા ઈ એની મમ્મીની અત્યારે એને કાઢી દીધી 8 વર્ષ જૂની. હાલે મમ્મા આ બગડી ગઈ છે, ફેંકી દે હવે. મમ્મા બટાઈ ગઈ છે ઈ એનો કંઈક ઉપાય કરી નાખ્યો. હા. કર્યો તો નહીં પણ હવે તો એનો ઉપયોગ કરી નાખ્યો. સાવ બધું કરી દઈએ અમારી દીકરી, પણ કાંઈ વાંધો નહીં. હવે એના સવારના આપણે કંઈક કપડા કાઢી લઈએ પહેરવાના ઓકે. અને એવું બધું કરી લઈએ. હમ. જવાનું છે તો તૈયારી બી કરી લઈએ. કાલ તો પૂરો લાલ સનેડો કરીને જાવીશ. લાલ ટ્રાઉઝર, એમના ઉપર લાલ ટી-શર્ટ. હવે સમ ટાઈમ્સ. ઓકે, કઈ વાંધો નહીં. ઓમાં જોજે ને દરવાજો બંધ કર્યો, આંગળી આવે નહીં. વ્હાઈટ તો છે ને સરકડીએ કેવું કરી નાખે, કેવું કરી નાખે? એરા જેવું ન રહેવા દઈએ વ્હાઈટ ને. પછી હમ. બીજી વાર એટલે વ્હાઈટ ને અવોઇડ કરવાનું છે આપણે. અને બે આછા નાઈટ ડ્રેસ નાખી દઈએ. એક છે ઓલરેડી એક ગાડી પર ચાલુ થઈ ગયા, બે નથી નાખવાની બીજા. ટી-શર્ટ એક એક્સ્ટ્રા નાખી દઉં. આવીને આપણે થોડીક વાર આમ તેમ ને કટિયાબેન ના કપડા ને એ બધું પેકઅપ કર્યું, અને ત્યાંથી આવીને પછી આપણે કહેતા શાકભાજી માર્કેટે. તો શાકભાજી માર્કેટ થી હે ને શાકભાજીમાં આજે આપણે મસ્ત મજાનું મમ્મા માલ આપો આપો આપો. મારા દીકરાને ખાવું છે. હાલે ને માં, હાલે ને. હા, વેરી ગુડ. સીઝનના પહેલા વેલા લીલા ચણા એટલે કે જીંજરા આવ્યા છે. તો અહીંયા જોરદાર મસ્ત મજાના પોપટા એન્જોય કરે છે માં દીકરી. પણ અમારા દીકરાને આકે આગો એમ નો ખવાય, એમ નો ખવાય. અત્યારે અમારી યારે બને છે એવું કે ખાવું કઈ ના હોય, અને પછી જેમ જેમ દિવસ એટલે કે રાત વધતી ગઈ આગળ એમ એમ પછી ભૂખના વડકા વધતા જાય બેયના હામાં. તો અત્યારે આપણે તો ગોતવા ગયા હતા મંચુરિયન, પણ મંચુરિયન ક્યાંય હાથમાં એનું લાગ્યું, કારણ કે ખલીપુર રોડ ઉપર શિવમ છે એમનું કંઈક ખારું આવતું હોય છે એવું કહે છે. તો કીધું ત્યાંથી લઈ આવ્યો, તો ક્યાંય કંઈ નહીં. પછી કીધું એવન જે આપણી ફેવરેટ છે તો એ પણ બંધ. તો પછી છેલ્લે અશોકના પંજાબી પગ ગોતવા ગયો તો એ ના મળ્યા, સાદા મળ્યા. તો અહીંયા આ સાદા પફની મોજ માણે છે વાલી. હે વાલી, શું કરવાનું તો હવે પછી? હા, કેવી આહલાદક શાંતિ. હે ગઈકાલ બપોર જમી હતી, એ પછી જમ્યા જ નથી. તો કાલ સાંજ, આજ સવાર, આજ બપોર ને પાછી સાંજ થઈ ત્યારે વારો આવ્યો. તો કઈ નહીં, ચલો હવે આપણે જે પેલું જમી લઈએ, પછી વાત કરશું આપણે. યસ પછી વાત કરીશું. ઓકે, સારું, હાલો તો.